પાદરા તાલુકાનો મહત્વનો મુદ્દો રહેલો એવો પાદરા જંબુસર હાઈવે 4 લેન કરવા બાબતે ધારાસભ્યના હસ્તે આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। પાદરાથી જંબુસરનો હાઈવે એવા પાદરા જંબુસર હાઈવે પર અકસ્માતો ખૂબ જ બનતા હતા। અનેક લોકોએ આ હાઈવે પર જીવ ગુમાવ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ પાદરા જંબુસર હાઈવેને 4 લેન બનાવવા માટે મુખ્ય મુદ્દો હતો, પરંતુ સરકાર દ્વારા આ હાઈવેને 4 લેન બનાવવાની મંજૂરી આખરે આપી દેવામાં આવી છે। અત્યારે 163 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈવે તૈયાર થવા પામશે। ત્યારે આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। યોજાયેલા કાર્યક્રમમાં પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સાથે તમામ સભ્યો સહિત નગરપાલિકાના સ્ટાફ સહિત ભારતીય જનતા પાર્ટીના પાદરા શહેર અને તાલુકાના હોદ્દેદારો સહિત કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સાથે વાત કરીએ તો આ કામગીરીની શરૂઆત પણ આજથી જ કરી દેવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે। કુલ 163 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈવે 4 લેન બનાવવામાં આવશે। વર્ષોથી પાદરા તાલુકા માટે પ્રાણ પ્રશ્ન રહેલો એવો પાદરા જંબુસર હાઈવે હવે 4 લેન બની જવા પામશે। ત્યારે તમામ લોકો દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર માનવામાં આવ્યો હતો। પાદરા જંબુસર રોડ કે જ્યાં ઘણા અકસ્માતો થયા છે, ત્યાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, કેટલાક લોકો શારીરિક નુકસાન થયું છે। આ રોડની માગણી એ ઘણા વર્ષોથી એ પાદરા વિધાનસભાની જનતાની હતી, જેને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાદરાની જનતાને વચન આપ્યું હતું કે પાદરા જંબુસર રોડને 4 લેન રોડ બનાવવામાં આવશે, અને આજે તેમનું વચન એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાડી બતાવ્યું છે। આજથી જ પાદરા જંબુસર 4 લેન રોડનું કામની શરૂઆત કરવામાં આવનાર છે। આ કામ માટે એ ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભાનો મુખ્ય મુદ્દો હતો, જેના આધારે અમે ચૂંટણી લડ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને પાદરા વિધાનસભાની જનતાએ જે વિશ્વાસ દાખ્યો છે એ વિશ્વાસના ફળરૂપે આજે અમે પાદરા જંબુસર 4 લેન રોડનું ભૂમિપૂજન કર્યું છે, જેનું ખાતમુહૂર્ત એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 22 ફેબ્રુઆરીએ નવસારી ખાતેથી વર્ચ્યુઅલ રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનું આજે ભૂમિપૂજન કરીને વિધિ અનુસાર આજથી જ કામની શરૂઆત કરવામાં આવેલી છે।